આ જગત એ ભગવાનનું ઘર છે અને ભગવાનના ઘરમાં યા તો મહેમાન બનીને રહેવાય યા દાસ બનીને રહેવાય. તમે કોઈના ઘરે જાઓ યા તો તમે મહેમાન બનીને રહો. 7 દાડા કોઈના ઘેર ગયા હો તો તમારે દરેક પરિસ્થિતિમાં ચલાવવું પડે ને. તમે મહેમાન બનીને કોઈક જગ્યાએ ગયા હો અને પહેલા જ દાડે ટેબલ પર કારેલાનું શાક આવે અને તમને કારેલા ભાવતા જ ના હોય અને તમે પ્રેમથી કારેલા ખાઓ એટલે તમારી પત્ની કે ઘેર તો કારેલા ખાતા નથી ને, મહેમાનના બહુ ભાવ્યા, હવે રોજ તમને કારેલા ખવડાવજો. ત્યારે પેલા પતિ કે ભલા માણસ ભલી, અરે આપણે કોઈકના ઘેર મહેમાન બનીને આવ્યા છે, કારેલા આપે, રીંગણા આપે કે બાફેલા બટાકા આપે, ચલાવી લે ને. 7 દાડા તો કાઢવાના છે. 7 દિવસ કોઈના ઘરે આવીએ ત્યારે જે સ્થિતિમાં રાખે, જે વ્યવસ્થામાં રાખે, જે ખાવાનું આપે આપણે ચલાવી લઈએ છીએ, આપણે મહેમાન બનીને જઈએ ત્યારે કમ્પ્લેન કરતા નથી. એ જ રીતે આ જગતરૂપી ભગવાનના ઘરમાં પણ 70, 80 કે 90 વર્ષ માટે આવ્યા છો. ભગવાન જે સ્થિતિમાં રાખે તમે પણ જો ચલાવતા શીખી જાઓ તો આ દુનિયાના અંદર ક્યારે પણ દુઃખ તમારા મનના અંદર આવશે નહીં. મહેમાન બન કે આયે હે ઉસમે ભી ચલાના હે. અને કોઈના ઘરે દાસ બનીને જાઓ તો એ ચલાવવાનું છે. તમે કોઈના ત્યાં સેવક બનીને જાઓ ત્યારે એમ કરો, આમ નહીં તેમ નહીં, આમ નહીં ચાલે તેમ નહીં ચાલે. તમે ચલાવો છો કે નથી ચલાવતા? તમે સેવક બનીને જાઓ, દાસ બનીને જાઓ તો પણ તમારે સ્વીકાર કરવો પડે છે. એ જે સ્થિતિમાં રાખે, જેમ રાખે, જે રીતે રાખે એને તમારે મંજૂર કરવું પડે છે. દાસ બનીને જવું એટલે ભક્તિ અને મહેમાન બનીને જવું એટલે જ્ઞાન માર્ગ. ભગવાનના મહેમાન બનીને જવું એટલે જ્ઞાન માર્ગ અને ભગવાનના દાસ બનીને જવું એટલે ભક્તિ. આ બંનેમાં ચલાવવાનું છે. મહેમાન બનીને જશો તો એ ચલાવવાનું છે અને દાસ બનીને જશો તો એ ચલાવવાનું છે. આ ચલાવવાની વૃત્તિ તમારામાં હોવી જ જોઈએ.